રાજ્યમાં રજા મંજૂર કરાવી વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાતા તપાસ હાથ ધરાઈ। રાજ્યમાં રજા મંજૂર કરાવી વિદેશમાં રહેતા અને રજા પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલાક અધિકારીઓ કર્મચારીઓ વિદેશ રજા પૂર્ણ કરી પરત નોકરી પર હાજર નથી થયા તેવું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું છે। તેઓની સામે કોઈ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી નથી। આ મામલે કમિશનરે તમામ ખાતાના અધિકારીઓને છેલ્લા 3 મહિનામાં રજાઓ પર ગયેલા અને રજા પૂર્ણ કરી નોકરી ઉપર પરત હાજર ન થયેલા તમામ કર્મચારીઓની યાદી મંગાવી છે। રાજ્યની જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વિદેશ બેઠા પગાર મેળવતા હોવાનું અને વિદેશ બેઠા રજા મંજૂર કરાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું। જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે અમુક કર્મચારી અને અધિકારી રજા મંજૂરી કરાવી વિદેશ જતા રહ્યા છે, પછી રજા પૂરી થયા બાદ પરત ફરજ ઉપર હાજર થતા નથી। મનમરજી મુજબ તેઓ પરત આવે ત્યારે પાછા નોકરી ઉપર હાજર પણ કરી દેવાય છે। એટલું જ નહીં, કેટલાય અધિકારી અને કર્મચારીના પરિવારજનો વિદેશ સ્થાયી થયા છે, જેમને મળવા કે તેમની સાથે રહેવા અમુક અધિકારીઓ અને કર્મચારીઓ દર 3-6 મહિને વિદેશ જતા હોવાનું કમિશનરના ધ્યાને આવ્યું હતું। ખાતાના અધિકારીઓ જ આવા કર્મચારીઓને બચાવી તેમની સામે કોઈ પગલાં પણ ન લેતા હોવાનું બહાર આવ્યું હતું।